વિધાનસભામાં આજે ઐતિહાસિક યુસીસી બિલ રજૂ થશે। 209 પેજનું વિશાળ યુસીસી બિલ વિધાનસભામાં ટેબલ પર મુકાશે। લગ્ન, છૂટાછેડા અને વારસાઈ હક માટેના કડક નિયમો જાહેર થશે। યુસીસી અનુસૂચિત આદિજાતિને લાગુ નહીં પડે તેવો બિલમાં સ્પષ્ટ ઉલ્લેખ છે। લગ્ન માટે પુરુષની ઉંમર 21 વર્ષ અને મહિલાની 18 વર્ષ અનિવાર્ય કરાશે। લગ્ન સમયે બંને પક્ષકારમાંથી કોઈના પણ જીવનસાથી જીવિત ન હોવા જોઈએ। લગ્ન અને છૂટાછેડાની સત્તાવાર નોંધણી કરાવવી ફરજિયાત બની છે। છૂટાછેડા વખતે કોર્ટ પતિ પત્નીની આવકને ધ્યાને લઈ માસિક ભરણ પોષણ નક્કી કરશે। લિવ-ઇનમાં રહેવાના 1 મહિનાની અંદર સત્તાવાર નોંધણી કરાવવી પડશે। નોંધણી વગર 1 માસથી વધુ સાથે રહેવા બદલ 3 માસની કેદ અથવા 10,000નો દંડ થઈ શકે છે। મૃતકના દરેક હયાત જીવનસાથી અને બાળકોને મિલકતમાં સમાન હિસ્સો મળશે। અમારી સાથે જોડાયા છે સંવાદદાતા નિકુંજ જાની। નિકુંજ, યુસીસી બિલ જે ટેબલ પર મૂકવાનું છે અને ઘણા બધા જે અંદર જોગવાઈઓ છે, પ્રાવધાન છે, એક રીતે જોવા જઈએ તો સમાનતાનો એક નવો અધ્યાય યુસીસી બિલથી લાગુ થશે તેવું કહી શકીએ। સભા ગૃહની અંદર આજે યુસીસી બિલ, યુનિફોર્મ સિવિલ કોડ બિલ રજૂ થશે। મહત્વનું છે કે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી આ બિલને વિધાનસભા ગૃહની અંદર રજૂ કરશે અને લાંબી મેરાથોન બેઠક આજે આ બિલ સંદર્ભે વિધાનસભા ગૃહની અંદર થવાની છે। મહત્વનું છે કે લગ્ન, વારસાઈ, દત્તક સહિતના જે અલગ અલગ ધર્મ આધારિત કાયદાઓ છે તેને એક અમ્બ્રેલાની અંદર લાવવા માટેનો આ પ્રયાસ છે યુનિફોર્મ સિવિલ કોડના માધ્યમથી। મહત્વનું છે કે જો આજે આ વિધાનસભા ગૃહની અંદર આ બિલ પારિત થશે તો દેશમાં ગુજરાત બીજું રાજ્ય એવું બનશે કે જેમાં યુસીસી લાગુ થવા જઈ રહ્યું છે। રાજ્યપાલની મંજૂરી મળ્યા બાદ યુનિફોર્મ સિવિલ કોડ રાજ્યની અંદર લાગુ થશે। અલગ અલગ જોગવાઈઓ આ બિલની અંદર કરવામાં આવી છે અને 209 પેજનું આ સમગ્ર યુસીસી બિલનો ડ્રાફ્ટ છે જેને આજે વિધાનસભા ગૃહની અંદર રજૂ કરવામાં આવશે। લગ્ન, છૂટાછેડા, વારસાઈ હકના નિયમો એક સમાન કરવામાં આવશે। મહત્વનું છે કે અલગ અલગ દત્તક સહિતના લગ્નના અલગ અલગ ધર્મો આધારિત કાયદાઓ છે જેને એક કરવાનો યુસીસીના માધ્યમથી પ્રયાસ છે। સૌથી મહત્વનું યુસીસીની અંદર એ છે કે એ ભયસ્થાન બતાવવામાં આવી રહ્યો હતો કે ટ્રાઇબલ આદિવાસી સમાજને યુસીસી જે છે તે નુકસાન કરશે, પરંતુ જે ડ્રાફ્ટ રજૂ થયો છે તેની અંદર આદિવાસી સમાજને યુસીસી ના નિયમો લાગુ નહીં પડે તે બાબતની સ્પષ્ટતા આ બિલની અંદર કરવામાં આવી છે। લિવ ઇન રિલેશનશીપ માટેના પણ કાયદાઓ બનાવવામાં આવશે કે જેમાં 1 માસથી વધુ લિવ ઇનમાં રહેતા જે વ્યક્તિ છે તેને રજીસ્ટ્રેશન જે છે તે કરાવવું પડશે। જો રજીસ્ટ્રેશન નહીં કરાવે તો પછી દંડાત્મક અને સજા ગુનો જે છે તે બનવા પાત્ર છે। બિન વસિયતના દરેક હયાત જીવન સાથીનો હક હિસ્સો જે છે તે પણ મળતો થશે। મૃતકના બાળકો નો પણ એક મહત્વનો હિસ્સો જે છે તે માનવામાં આવશે અને અલગ અલગ ઘણા બધા એવા કાયદાઓ છે કે જેની અંદર સુધારો થશે અને આજે વિધાનસભા ગૃહની અંદર આ મહત્વનું યુનિફોર્મ સિવિલ કોડ બિલ રજૂ થવા જઈ રહ્યું છે। જી, આપ જોડાયેલા રહેજો અમારી સાથે। તો આજે જે યુસીસી બિલ રજૂ થનાર છે તેના પર સૌ કોઈની નજર મંડાયેલી છે।